તાપી જિલ્લામાં તારીખ 17 માર્ચ સોમવારે સોનગઢ તાલુકાના ગુણસદા જેકે પેપર લિમિટેડના લાંબા ગાળાના વાટાઘાટ કે LTS એપ્રિલ 2024 થી માર્ચ 2027 માટેની કે જેમાં મુખ્યત્વે વેતન વધારો તથા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા બાબત તથા ફેમિલી મેડિક્લેમ વધારવા બાબત તથા કંપનીની સ્વસંચાલિત સિંગાનિયા પબ્લિક સ્કૂલ કામદારોના સંતાનોને ઓછા ફીમાં શિક્ષણ આપવા આવે તે બાબત તથા અન્ય 27 જેટલી માંગો એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વિનમ્ર રીતે લેખિત તથા મૌખિક રજૂઆતો યુનિયન દ્વારા મેનેજમેન્ટના અધિકારી એમાં મુકુલ વર્મા સાહેબ તથા અન્ય અધિકારીઓને સતત કરવામાં આવતા હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં ન આવતા કામદારોનો પગાર વધારાની માંગણીને મેનેજમેન્ટ દ્વારા નકારતા યુનિયન તથા તમામ કામદારો દ્વારા આજરોજ તારીખ 17/3/2025 સોમવારે 6 કલાકથી અમુદત હડતાલ પર 800 જેટલા કામદારો દ્વારા કરવામાં આવી હોય. હાલમાં તમામ કામદારોમાં અસંતોષ અને નારાજગીની ભાવના સાથે અમુદત હડતાલની કંપની હેડ મુકુલ વર્માના સન્મુખથી રસાઈ ભર્યું વર્તન અને વ્યવહારના કારણે આ પ્રકારની અમુદત હડતાલની પરિસ્થિતિ સર્જાયેલ છે અને જો ભવિષ્યમાં વહેલી તકે કામદારોના પ્રશ્નનો ઉકેલ ન આવે તો કામદારો ભૂખ હડતાલ પર ઉતરવાની તૈયારી દર્શાવેલ છે. કામદારોમાં વધુ પડતું આક્રોશનું મુખ્ય કારણ એ છે કે જેકે પેપર લિમિટેડના આદિવાસી વિસ્તારમાં સ્થાપિત થયેલી છે અને આ કંપનીની સ્થાપનાના મોટાભાગના કામદારો જમીન અને જંગલ ગયેલ છે અને કામદારોના પૂર્વજોએ પણ આ કંપનીના વિકાસમાં જમીન જંગલ સંપાદન કરેલ છે, જે બાબતની જરા પણ લાગણીની ભાવના કંપની મેનેજમેન્ટ નથી, જેના કારણે અમુદત હડતાલની પરિસ્થિતિ સર્જાયેલ છે, જે બાબતે હમો CPM એમ્પ્લોઈઝ યુનિયનના તમામ પદાધિકારીઓ અને સભ્યો શાસન અને પ્રશાસનને જાણ કરીએ છીએ. રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી. ગામિત અમિતભાઈ, આપણા પેપર મશીનમાં સિનિયર ઓપરેટર તરીકે 20 વર્ષથી કામ કરું છું. અનિલભાઈ, શું માંગણીઓ છે તમારી? પહેલી માંગણી છે પગાર વધારો, બીજી છે ફેસિલિટી જે આવે મેડિકલ, એ વસ્તુમાં અમને કશું મળતું નથી. પગાર જો આજે જોવા જઈએ, આ જેકે પેપર ઇન્ડિયાની ટોપ કંપની છે, પણ અમને બીજી કંપનીના લેવલમાં પગાર મળતો નથી. આજે બીજી કંપનીમાં મળે છે 50 થી 70 હજાર રૂપિયા. અમારો પગાર આજે 20 વર્ષમાં બી 25 થી 30 હજાર જ છે, એટલે એને સમાનતામાં અમારો પગાર મળવો જોઈએ. બીજી તમે જે માંગો કરી છે કે આ લોકો તમને મૃત્યુ પામે કોઈને તમે કામદારને વારસદારને નોકરી આપો અને સેફટીના સાધનો આપો, તો સેફટીના સાધનો તમને સાધનોમાં બી અપૂરતા મળે છે અને વારસદારને નોકરી માટે ફાંફા મારવા પડે છે, એ મળતું નથી. બીજી વસ્તુ છે કે જો કોઈ અહીંયા કંપનીમાં એક્સિડન્ટ થાય એને એ લોકો પૂરો પગાર આપતા નથી. એક તો કેમિકલ પ્લાન્ટ ચાલે છે, અહીંયા નવા રોગો થાય છે, એના માટે પૂરતું વળતર નથી. આજે અમારું મેડિક્લેમ એકદમ ઓછું છે. જયારે કોઈ મોટી બીમારી થાય ત્યારે અમારે પૈસા ક્યાં માંગવા? અમારે આ કંપની જો મેડિકલ આપશે તો અમે સારવાર લઈશું, બાકી કશું નથી. અમારે પરિવાર ચલાવવા માટે તકલીફ થઈ ગઈ છે. મારું નામ નગીન ગામિત છે. હું યુનિયન પ્રેસિડેન્ટ છું. અને કયા મુદ્દાને લઈને આજે હડતાલ પાડવામાં આવી છે? અમારે 4 વર્ષની અંદર એગ્રીમેન્ટ પીરિયડ હોય. અમે એપ્રિલ 2024 થી લઈને જે માંગણીઓ મૂકવામાં આવેલ હતી એ માંગણીઓમાં વખતે 2-4 મિટિંગો થઈ. એ મિટિંગોમાં જે કંપની હેડ છે એમણે અમારી જોડે મિટિંગો કરી, નાસિકમાં થઈ, પણ 2-3 મિટિંગમાં આવીને એગ્રીમેન્ટના બાબતમાં ચર્ચા થઈ. ત્યાર પછી કોઈ મિટિંગ પણ લેવામાં આવી નથી. અમે એમ વિચારીએ કે કંપની બંધ ના થવી જોઈએ. અમારા દરેક કામદારોની મનસા પણ એ જ છે કે કંપની બંધ ના થવી જોઈએ. અમારી એના પર રોજી ચાલતી હોય, પણ કંપની મેનેજમેન્ટ પોતાના અહંકારના ભાવનાઓથી કદાચ હું એમ માની શકું આ જેટલા એક મિટિંગો થઈ એમાં એમને સેટલમેન્ટ જે એગ્રીમેન્ટનું સેટલમેન્ટ આવે 4 વર્ષનું એમાં એ લોકોનો કદાચ અનુભવ ના હોઈ શકે. એ જ પ્રમાણે ગઈકાલે લાસ્ટ 10:30 વાગ્યા સુધી જે સુરતથી ACL અમારી સાથે એના મધ્યસ્થીમાં મિટિંગ થઈ. 10:30 વાગ્યા સુધી અમે મિટિંગ ચાલી. એ મિટિંગમાં પણ એમના રવૈયો કામદાર પ્રત્યેનો જે અમારી માંગણીઓ હતી એ માંગણી પ્રત્યે એમણે કોઈ સંતોષકારક માંગણીઓ સ્વીકારેલ નથી અને એમની સામે પણ એમણે ઉચ્ચારેલ કે હું જે રકમ 4,050 રૂપિયાથી હું 1 રૂપિયા વધારે આપવાનો નથી, તમારે જે કરવું હોય તે કરી લો, એવું ઉચ્ચારતા હોય તો અમારે આ હડતાલ સિવાય બીજો ઉપાય અમારી પાસે રહેતો નથી. જો તમારી માંગણીઓ માનવામાં નહીં આવી તો શું કરશો?
હવે જ્યાં સુધી આ મુદત હડતાલ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે, જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે. આ લોકોએ બહારથી કોન્ટ્રાક્ટ પર કામદારો પાસે કામ કર્યા કે રાખ્યું તો ના, એ જે અમારી ઓપરેટિંગ પોઝિશન છે દરેક કામદારોની, એ જગ્યા પર એ સ્કિલ કામ હોય. કદાચ એવી જગ્યા પર હાઈ સ્પીડ મશીનમાં કોઈ કોન્ટ્રાક્ટરને કામ પર લેશે, એક્સિડન્ટ થાય. હવે હમણાં નજીકના સમયમાં એ કોન્ટ્રાક્ટરના 2 હાથ કપાઈ ગયા, કાન બળી ગયો, આવી રીતે દુર્ઘટના બની શકે. તો આ એક જવાબદારી એમની કંપની હેડની રહેશે. મારું નામ દિનકર પાટીલ છે. અહીંયા 30 વર્ષથી નોકરી કરી રહ્યો છું. દિનકરભાઈ, શું માંગણીઓ છે? બસ અમારી એક જ માંગણીઓ છે કે અમે શાંતિની જ હડતાલ કરીએ છીએ. અમારે કોઈ એવું નથી, પરંતુ અમારી જે માંગણીઓ હતી 1 મહિના આગળથી અમે લખીને આપેલું હતું, તો બી છતાં મેનેજમેન્ટે અમારા પર કોઈ વાતનું એ નહીં કર્યું. અને છેલ્લે કાલે રાતના 12 વાગે લગી બી અમારી મિટિંગો ચાલી. પણ અમે એક જ માંગણી છે કે અમારી જે માંગણીઓ છે એ સ્વીકારે. જે અમારું શોષણ થતું છે આટલા વર્ષોથી અમને જે મળ્યું નથી તે અમને આપે. બીજું એ જે મેડિકલ ફેસિલિટીઓ છે એ આપવાના બદલે મેનેજમેન્ટ લેતી છે પાછી. જે પહેલા હતું તે મેનેજમેન્ટ અમને આજે જે પગાર વધારો અમને કીધેલો છે તે આપવાના એના અગેન્સ્ટમાં સામેથી અમારી જોડે તે 2200-2500 રૂપિયા કાપતા છે. તો અમને મળવું પાત્ર જે મળવું જોઈએ એના માટે અમે આ શાંતિની હડતાલ રાખતા છે. અમારું કોઈ એ નથી, મેનેજમેન્ટ કોઈ દુશ્મની નથી. આ હડતાલનું કારણ બી મેનેજમેન્ટે જ અમને બતાવેલું છે. એ સાહેબે અમને અહીંયા આ જગ્યા ઉપર બેહાડેલા છે. અમે નથી આવ્યા. અમને રાત્રે બી જો ફેસલો કર્યો તો થતે નહીં, પણ આ જે બધું રસ્તો બતાવવાની મેનેજમેન્ટ જ છે. આજે આટલા વર્ષોથી પગાર વધીને આપતા હતા, આજે અમને ઘટાડીને રિવર્સમાં નાખ્યા છે. એનો જવાબ અમે આ ગ્રાઉન્ડમાં આપવા માંગતા છે અને એનો જવાબ મેનેજમેન્ટે આપવો પડશે. એ અમારી માંગણી છે, બસ બીજું કંઈ નથી. મારું નામ રાજેન્દ્ર પરમાર છે. હું સીપીએમમાં બોર્ડ પ્લાનમાં કામ કરું છું. શું માંગો છે તમારી? અમારી તો હમણાં તો મેઇન જે છે તે એગ્રીમેન્ટને લઈને અમારી 4 વર્ષનું એગ્રીમેન્ટ જે આવે છે તે 2024થી એપ્રિલથી બાકી છે, વરસ થઈ ગયું છે. એટલે હજુ એનું કંઈ નિરાકરણ એગ્રીમેન્ટ રિન્યુ નહીં થાય કે એને પાછું લંબાવવામાં નહીં આવે તો તમને કયા કયા પ્રકારના નુકસાન થાય છે? અમને સીધી રીતે અમારી સેલેરી સ્લેબ તો અમારો પહેલેથી નબળો જ છે. કે મતલબ છેલ્લા ઘણા વર્ષોથી અમારું પહેલેથી નબળાઈ જ છે અમારા સેલેરી સ્લેબમાં. પૂરેપૂરું અમારું જેવું વેતન હોવું જોઈએ એવું છે નહીં. અને એમાં હમણાં અમારું જે હાલમાં જે મેનેજમેન્ટ તરફથી જે અમને આપવામાં આવી રહેલું છે તે જૂના પ્રમાણે જ કહી રહેલા છે. વર્મા સર પહેલા જે લોકો હતા તે લોકો સાથે વ્યવહાર કેવો હતો ને આ જે વર્મા છે એનો વ્યવહાર કેવો છે? વર્મા સાહેબનો વ્યવહાર તદ્દન એકદમ ખરાબ છે. એ અમને કંઈ ગણતા જ નથી. હું એમની વાત કરવા જાઉં તો આખી બહુ લાંબી લિસ્ટ નીકળે એવું છે. પણ એ પોતાને ખુદની જાતને પોતે હીરો સમજીને બેસી રહેલા છે. પોતા ખબર નહીં પોતાની હું મનમાનીમાં બેસી રહેલા છે. ओके जी हम अशोक प्रजापति यहाँ के यूनियन का वाइस प्रेसिडेंट हैं सर। और क्या बोलते हैं कि यहाँ पर हमारा 1 अप्रैल 2024 से एग्रीमेंट चालू हो गया है। 12 महीना हो गया है लेकिन कोई आउटपुट नहीं आया। और हम बार बार रिक्वेस्ट करते रहे मैनेजमेंट से कि जो हमारा 2020 का एग्रीमेंट है उसके ऊपर चल के आप बात करो, लेकिन बिल्कुल उन्होंने इसके ऊपर जाके बात नहीं किया। उल्टा हमको धमकी दे रहे हैं आपको जो करना है कर लीजिए, हम इतना ही देंगे। उसके बाद हमको हड़ताल पर उतरने के अलावा और कोई रास्ता नहीं है। अभी कितना देते हैं और आपको कितना मांग क्या है आपकी? हमारी मांग एक वाजिब मांग है, ऐसा नहीं है कि हम कंपनी के ऊपर जाके आपको बहुत ज्यादा डिमांड कर रहे हैं। हमारा वाजिब मांग है कि जो 2020 में दिए थे उससे थोड़ा प्लस हमको कीजिए और एक अच्छा सेटलमेंट कीजिए। लेकिन यहाँ के मैनेजमेंट का और वर्मा साहब का ऐसा कहना है कि अगर आप 1 हफ्ता पहले क्या बोलते हैं हड़ताल पर उतरना चाहते हो तो आज ही से उतर जाओ, ऐसा उनका कहना रवैया है। अगर आपकी मांगे नहीं मानेंगे तो क्या करोगे आप? हम अमुक हड़ताल पर बैठे हैं सर, हम बैठे रहेंगे जब तक हमारी मांग पूरी नहीं होती है। हम हड़ताल जारी रखेंगे। जी।